હલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 અંગ્રેજી સ્ટાન્ડર્ડ 5 યુનિટ 6 સેમિસ્ટર 2 એમાં જોઈશું ક્લીનલાઇનેસ હેબિટ મધર અર્થ. અર્થ એટલે શું થાય? પૃથ્વી. અવર અર્થ ઇઝ ક્વાઇટ અ સ્પેશિયલ વન. આપણીની પૃથ્વી ખાસ છે. આપણી પૃથ્વી કેવી છે? ખાસ છે. હવે ચાલો, સન એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? સૂર્ય. સોઇલ એટલે જમીન. વોટર એટલે પાણી. ઇટ ગીવ અસ વોટર, સોઇલ એન્ડ સન. તે આપણને પાણી, જમીન અને સૂર્ય આપે છે. પીપલ એટલે લોકો અને એનિમલ્સ એટલે પ્રાણીઓ. ચાલો, પીપલ એન્ડ એનિમલ્સ શેર ધ લેન્ડ. માનવો અને પ્રાણીઓ આ ભૂમિના ભાગીદાર છે. લેટ્સ ઓલ લેન્ડ અ હેલ્પિંગ હેન્ડ. ચાલો આપણે સૌ તેની મદદરૂપ થઈએ. બધા આપણે એના પૃથ્વીના મદદરૂપ થઈએ. યુ કેન સેવ વોટર એન્ડ પ્લાન્ટ અ ટ્રી. તમે પાણી બચાવી શકો અને એક વૃક્ષ વાવી શકો છો. તમે વિદ્યાર્થી મિત્રો શું કરી શકો? એક વૃક્ષ વાવી શકો અને બને એટલું પાણી બચાવી શકો છો. મારા પ્યારા વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મેક અ બેટર હોમ ફોર ફ્રી. ઘરને વિના મૂલ્યે વધુ સારું બનાવી શકો છો. રિસાયકલ થિંગ્સ, ડોન્ટ થ્રો અવે. વસ્તુઓને ફરી વાપરી શકાય તેવી બનાવો અને તેને ફેંકી ન દો. મેક એવરી ડે એન અર્થ ડે. દરેક દિવસને પૃથ્વી દિવસ બનાવો. કમ્પ્લીટ ધ વર્ડ્સ. આપણે હવે બધા જે સ્પેલિંગો છે એ કમ્પ્લીટ કરવાના છે. તો પહેલો સ્પેલિંગ આપેલો છે ક્વાઇટ. ક્વાઇટ એટલે બિલકુલ. બીજો છે થ્રો. થ્રો એટલે ફેંકવું. અને ત્રીજો છે રિસાયકલ. રિસાયકલ એટલે નકામ થયેલી વસ્તુને ફરી વાપરી શકાય તેવી બનાવો. અને ફોર છે અર્થ. અર્થ એટલે પૃથ્વી. અને બેટર. બેટર એટલે વધારે સારું. બીજો ક્વેશ્ચન છે રાઇટ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોએમ. કવિતામાંથી પ્રાસંગિક શબ્દો લખો. એટલે કે એક જ જેવા ઉચ્ચાર આવતા હોય એવા વર્ડ્સ લખવાના છે. તો ફન. ફન એવો ને એવો ઉચ્ચાર આવતો હોય તો સન. સન એટલે સૂર્ય. અહીંયા જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. ફન એટલે મજા. સન એટલે સૂર્ય. લેન્ડ. લેન્ડ એટલે જમીન અને હેન્ડ એટલે હાથ. ફ્રી. ફ્રી એટલે મફત અને ટ્રી એટલે વૃક્ષ. કેર. કેર એટલે કાળજી અને શેર એટલે હિસ્સો. મારા પ્યારા વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને પોતાનું નામ લખી મને કોમેન્ટ જરૂર કરો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.